અમરેલી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી લાઠી તાલુકા શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તો યોગા ટીચર દ્વારા વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા। સાંસદ ભરત સુતરિયાએ પણ લાઠી ખાતે યોગ કર્યા હતા અને યોગ કાર્યક્રમમાં તેઓ હાજર પણ રહ્યા હતા। મામલતદાર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા। क्षमा करवाती ब्लड नो सर्कुलेशन बनी आपी છે તો કોઈ બીમારીનો કારણ છે શરીરમાં જકડ શું કારણ છે બોલો। લાઠી ખાતે એનો વિશ્વ યોગા દિવસની ઉજવણી હતી અને મારું એવું મંતવ્ય છે કે આ યોગા એક દિવસ માટે નહીં 365 દિવસ જેવી કરવા જોઈએ। આપણા શરીરની અંદર રોગ તમામ મુક્ત થાય છે, આપણું શરીર સ્વસ્થ રહે છે અને આપણના કેટલાય પ્રકારના દર્દ પણ મટી જાય છે। આજે અહીંયા કેટલા લોકો યોગા કર્યા અને ટ્રેનિંગ લીધી અને શીખ્યા। આ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ એટલા માટે છે કે કોઈને યોગ ન ફાવતા હોય તેની માટે અહીંયા શીખવાની એક ટ્રેનિંગ મળે છે અને આપણા માટે કરે છે। એટલે હું અપીલ કરું છું કે મારા લોકસભા અમરેલી, મારું ગુજરાત, મારું ભારત અને સૌને અપીલ કરું છું કે યોગા હર હંમેશ કરવા જોઈએ। આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આપણા માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને લાઠી તાલુકાનો યોગ દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં લાઠી તાલુકાના લોકો હાજર રહેલા છે। કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ હાજર રહી અને યોગા પ્રોટોકોલ મુજબ યોગ કાર્યક્રમ કરેલ છે।